હેલો ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ. લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું ભારત આવવાના જળમાર્ગની શોધ. આજે આપણે જોઈશું ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન. પહેલાં થોડું આપણે ઇન્ટ્રોડક્શન જોઈએ, પછી આપણે પાઠને ડિટેલ્સથી ભણીશું. ભારતમાં અંગ્રેજો આવ્યા એ પહેલાં અનેક પ્રજાતિઓ આવી. પોર્ટુગીઝ, હોલેન્ડના ડચ લોકો, ડેનમાર્કથી ડેનિશ લોકો, અનેક પ્રજાતિઓ ભારતમાં આવ્યા, વેપાર કરી, ધન કમાવી અને પોતાના દેશોમાં ગયા. પોર્ટુગીઝો આવી તેની સત્તાને સ્થાપન કર્યું અને થોડા જ વર્ષોમાં તેની સત્તાનો અંત આવી ગયો. ત્યાર પછી આવ્યા ડચ લોકોએ પણ શાસન કર્યું, ભારતમાં વેપાર કર્યો. અંતે તેઓ પણ સ્પર્ધામાં અંગ્રેજો સામે ટકી શક્યા નહીં અને તેમનો પણ અંત આવ્યો. પછી છેલ્લે અંગ્રેજો આવ્યા, ફ્રેન્ચ લોકો આવ્યા. આવી અનેક પ્રજાતિઓ ભારતમાં આવી અને અનેક રાજ્યોને જીતી લીધા, ત્યાં વેપાર શરૂ કર્યા અને અનેક જગ્યાએ પોતાના વેપારી મથકો સ્થાપ્યા. જોઈએ, ભારત આવવાના જળમાર્ગની શોધ થયા બાદ ભારતમાં વેપાર કરવા સૌ પ્રથમ પોર્ટુગીઝ એટલે કે ફિરંગી પ્રજા આવી હતી. 1 માર્ક્સ માટે કે વિકલ્પ માટે આઈએમપી. ભારત આવવાના જળમાર્ગની શોધ થયા બાદ વેપાર કરવા માટે સૌ પ્રથમ ભારતમાં કઈ પ્રજા આવેલી? તો એ હતી પોર્ટુગીઝ પ્રજા. બરાબર. 100 વર્ષના સમયમાં પોર્ટુગીઝોએ દીવ, દમણ, ગોવા, કોચીન, મલાક્કા વગેરે પ્રદેશો પર પોતાના નિયંત્રણો લાવી દીધા હતા. હવે આનો મિનિંગ શું થાય? પોતાના નિયંત્રણો લાવવા એટલે શું? દીવ, દમણ, ગોવા, કોચીન આ પ્રદેશો એવા હતા જ્યાં પોર્ટુગીઝ લોકો વસતા અને પોતાના વેપાર ઉદ્યોગ ચલાવતા હતા. પોર્ટુગીઝોની સત્તાનો અંત આવ્યા બાદ પણ તેઓએ આ પ્રદેશોને પોતાના નિયંત્રણમાં લાવી દીધા, જેથી કોઈ પણ પ્રજા આવીને તેનો હક લઈ શકે નહીં. પોર્ટુગીઝોને વેપારમાં મળેલી સફળતાથી પ્રેરાઈને હોલેન્ડના ડચ એટલે કે વલંદાઓ અને ડેનમાર્કની ડેનિશ પ્રજા પણ ભારતમાં વેપાર કરવા માટે આવી. બીજો સવાલ, પોર્ટુગીઝો પછી ભારતમાં કઈ પ્રજાતિઓ આવી? તો હોલેન્ડના ડચ લોકો અને ડેનમાર્કથી ડેનિશ પ્રજા ભારતમાં વેપાર કરવા આવી. ઇંગ્લેન્ડના વેપારીઓએ ભારત સાથે વેપાર કરવા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. 8મા ધોરણમાં આપણે ઈસ્ટ ઇન્ડિયા કંપની વિશે જાણેલા, થોડું આપણે જાણી લઈએ, પાછું યાદ કરી લઈએ. ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડના રાણી એલિઝાબેથે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પૂર્વના દેશો સાથે વેપાર કરવાનો પરવાનો આપતા ઈસવીસન 1608માં કંપનીનું પ્રથમ વહાણ કપ્તાન વિલિયમ્સ હોકિંસની આગેવાની હેઠળ સુરત આવ્યું. એ પહેલાં આપણે ઈસ્ટ ઇન્ડિયા કંપની વિશે જાણીએ. ઈસવીસન 1600 ઇંગ્લેન્ડના રાણી કોણ? રાણી એલિઝાબેથ ના સમયમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. હિન્દુસ્તાન સાથે વેપાર કરવા અને ધન કમાવાની ઈચ્છા રાખનાર વેપારીઓએ આ કંપનીની સ્થાપના કરી હતી. ઈસવીસન 1608માં તેનું અંગ્રેજોનું પ્રથમ વહાણ હિન્દુસ્તાનના કયા બંદરે આવ્યું? તો સુરત બંદરે આવી પહોંચ્યું હતું. હિન્દુસ્તાનની ધરતી પર પગ મૂકનાર પ્રથમ અંગ્રેજ હોકિન્સ આ વહાણનો કપ્તાન હતો. આવું આપણે 8મા ધોરણમાં જોયેલું કે હિન્દુસ્તાનની ધરતી પર પગ મૂકનાર અંગ્રેજનો પ્રથમ વહાણ કપ્તાન કોણ હતો? હોકિન્સ. ચલો હવે જોઈએ. પરંતુ તેને ફિરંગીઓના વર્ચસ્વ અને વિરોધના કારણે વેપાર કરવાની પરવાનગી મળી શકી નહીં. આખરે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મુગલ બાદશાહ જહાંગીર તરફથી વેપાર કરવાનો પરવાનો મળતા સુરતમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રથમ કોઠી સ્થપાઈ. હવે પૂછે તમને 1 માર્ક્સમાં કે ફિરંગીઓના વર્ચસ્વ અને વિરોધના કારણે વેપાર કરવાની પરવાનગી મળી શકી નહીં. આખરે કોને વેપાર કરવાની સુરતમાં પરવાનગી આપી? તો
મુઘલ બાદશાહ જહાંગીર. કોણ? મુઘલ બાદશાહ જહાંગીરે ઈસવીસન 1613માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રથમ કોઠી સ્થપાઈ. શરૂઆતના વર્ષોમાં કંપનીએ ભરૂચ, સુરત, અમદાવાદમાં વેપારી મથકો સ્થાપ્યા, પરંતુ આ પ્રદેશોમાં મરાઠી સત્તાનું પ્રભુત્વ વધતા કંપનીને જોખમ દેખાયું. એ લોકોએ કોઠી સુરત, ભરૂચ અને અમદાવાદમાં તો સ્થાપી વેપાર કરવાના અર્થે, પરંતુ આ પ્રદેશોમાં મરાઠી સત્તાનું પ્રભુત્વ કેવું હતું? વધારે હતું. મરાઠી સત્તાનું પ્રભુત્વ વધારે હતું એટલે એ લોકોને વેપાર કરવાનું યોગ્ય લાગ્યું નહીં. તેથી તેઓ દક્ષિણ અને પૂર્વ દિશામાં આગળ વધતા ગયા, જ્યાં તેમને મછલીપટ્ટમ, જે આવ્યું છે આંધ્રપ્રદેશમાં, સેન્ટ જ્યોર્જ, જે છે ચેન્નઈમાં, ફોર્ટ વિલિયમ્સ, જે છે કોલકાતામાં કોઠીઓ સ્થાપી. તેનું વડું મથક ક્યાં સ્થાપ્યું? મુંબઈમાં, ઈસવીસન 1687માં. જોઈએ ફરીથી. દક્ષિણ પૂર્વ દિશામાં આગળ વધતા તેમને મછલીપટ્ટમ, જે ક્યાં આવ્યું? આંધ્રપ્રદેશમાં, સેન્ટ જ્યોર્જ એ ક્યાં આવ્યું? ચેન્નઈમાં, ફોર્ટ વિલિયમ્સ, જે આવ્યું છે કોલકાતામાં. આ ત્રણનું વડું મથક ક્યાં સ્થપાયું? મુંબઈમાં, ઈસવીસન 1687માં. 2 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી. હવે જોઈએ ઈસવીસન 1668માં. ઈસવીસન 1668માં ભારતમાં વેપાર કરવા ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું આગમન થયું. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ 1600માં, જે કરેલી ઇંગ્લેન્ડના રાણી એલિઝાબેથે. હવે ઈસવીસન 1668માં વેપાર કરવા ફ્રેન્ચ લોકોએ કઈ કંપનીની સ્થાપના કરી? ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની, જેને સમય જતાં માહે, કરાઈકલ, પોંડિચેરી, જેને પુડુચેરી કહેવાતું હતું, ચંદ્રનગર, મછલીપટ્ટમ વગેરે પ્રદેશોમાં વેપારી મથકો સ્થાપ્યા હતા. હવે પૂછવામાં આવે તમને કે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની ઈસવીસન 1668માં આવેલી, તેઓએ પોતાના વેપારી મથકો ક્યાં ક્યાં સ્થાપ્યા હતા? તો માહે, કરાઈકલ, પોંડિચેરી, ચંદ્રનગર અને મછલીપટ્ટમ. 18મી સદીમાં અંગ્રેજો અને ફ્રેન્ચો વિશ્વભરમાં પોતાની સત્તા સ્થાપવા અને સંસ્થાનો મેળવવા સતત સક્રિય હતા. ઉપર જે આપણે બધી વાત કરી ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના, આ જે બધા વેપારી મથકો સ્થાપ્યા તે 1600ની સદીમાં, પરંતુ વર્ષ જતાં 18મી સદી આવી ત્યારે અંગ્રેજો અને ફ્રેન્ચો વિશ્વભરમાં પોતાની સત્તાઓ સ્થાપવા અને સંસ્થાઓ સ્થાપવામાં સક્રિય રહ્યા, એટલે આગળ રહ્યા હતા. ભારતમાં ઈસવીસન 1746થી 1763 દરમિયાન આ બંને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની, કઈ બે કંપની? એક બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બીજી ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે સત્તા સ્થાપવા 3 કર્ણાટક વિહગરો થયા. 3 કર્ણાટક વિહગરો એટલે શું? જે કર્ણાટક આજનું જે પ્રદેશ છે એને 3 ભાગોમાં વહેંચવામાં આવ્યો, જેમાં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પરાજય, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો રાજ્ય વિસ્તારનો માર્ગ મોકળો થયો. ઈસવીસન 1746થી 1763 દરમિયાન 2 કંપની આવી, એક બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બીજી ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની, જેમાં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પરાજય એટલે કે તેની હાર થઈ હતી, પરંતુ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ રાજ્ય વિસ્તારનો માર્ગ મોકળો થયો. મોકળો થવો મીન્સ કે રાજ્ય વિસ્તારનો માર્ગ તે લોકોએ જીતી લીધો હતો. આમ સત્તા સંઘર્ષના અંતે ફિરંગીઓ પાસે દીવ,
દમણ અને ગોવા રહ્યા હતા. ફિરંગીઓ એટલે પોર્ટુગીઝો. આપણે પહેલી જ લીટીમાં જોયું ફિરંગીઓ એટલે પોર્ટુગીઝો. તેઓ પાસે શું હતું? દીવ, દમણ, ગોવા રહ્યા હતા. જ્યારે ફ્રેન્ચો પાસે શું હતું? ચંદ્રનગર, માહે, કરાઈકલ અને પોંડિચેરી. જ્યારે જે ડચ પ્રજા હતી તે શું? કાયમને માટે વિદાય પામી. ફરીથી એકવાર રિપીટ કરીએ. ભારત આવવાના જર્મનની શોધ થયા બાદ વેપાર કરવા સૌપ્રથમ પ્રજા આવેલી હતી પોર્ટુગીઝ એટલે કે ફિરંગી પ્રજા. તેઓએ કયા કયા રાજ્યોને નિયંત્રણમાં લીધા? તો દીવ, દમણ, ગોવા, કોચીન અને મલાક્કા. પોર્ટુગીઝો પછી ભારતમાં આવનારી પ્રજા બે, હોલેન્ડના ડચ લોકો અને ડેનમાર્કની ડેનિશ પ્રજા. ઈસવીસન 1600માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના. ઇંગ્લેન્ડના રાણી એલિઝાબેથ. વર્ષો જતાં ઈસવીસન 1608માં અંગ્રેજનું વાહન હિન્દુસ્તાનના સુરત બંદરે આવી પહોંચ્યું, જેમાં અંગ્રેજનો કપ્તાન કોણ હતો? વિલિયમ હોકિન્સ. મુગલ બાદશાહ જહાંગીર તરફથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને સુરતમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની કોઠી સ્થાપવાની પરવાનગી મળી. પછી વર્ષો જતાં સુરત, ભરૂચ અને અમદાવાદમાં તેઓએ પોતાના વેપારી મથકો સ્થાપ્યા. ત્યાં મરાઠાનું પ્રભુત્વ રહેતા તેમને જોખમ જણાયું. અંતે તેઓ દક્ષિણ પૂર્વ દિશામાં આગળ વધ્યા, જ્યાં તેમને શું? મછલીપટ્ટમ, જે આંધ્રપ્રદેશમાં છે, સેન્ટ જ્યોર્જ, જે ચેન્નઈમાં છે, ફોર્ટ વિલિયમ્સ, જે કોલકાતામાં છે, ત્યાં પોતાની કોઠીઓ સ્થાપી. તેનું વડું મથક ક્યાં સ્થાપ્યું? મુંબઈમાં, ઈસવીસન 1687માં. ઈસવીસન 1668માં વેપાર કરવા માટે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પણ સ્થાપના થઈ, જેમાં સમય જતાં તે માહે, કરાઈકલ, પોંડિચેરી, ચંદ્રનગર, મછલીપટ્ટમ વગેરે પ્રદેશોમાં વેપારી મથકોની સ્થાપના કરી. ઈસવીસન 1746થી 1763 દરમિયાન આ બંને એટલે કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે સત્તા સ્થાપવા 3 કર્ણાટક વિગ્રહો થયા, જેમાં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની પરાજય થઈ એટલે કે હારી ગઈ અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો રાજ્ય વિસ્તારનો માર્ગ મોકળો થયો. આમ સત્તા અને સંઘર્ષને અંતે ફિરંગીઓ પાસે શું આવી ગયું? દીવ, દમણ અને ગોવા. ફ્રેન્ચો પાસે ચંદ્રનગર, માહેર, કલાઈકર, પોંડિચેરી. જ્યારે ડચ પ્રજા શું? કાયમને માટે વિદાય પામી. અસ્તુ.